કેટલાય ઉપાશ્રય ગયા અત્યાર સુધી અને કેટલાય શ્રાવક શ્રાવિકાઓને સામાયિક કરતા જોયા. બહુ અદભુત આનંદની વાત છે. સામાયિક કરવાનું મન થાય છે, સામાયિક કરવા આવો છો, બહુ સારી વાત છે. પણ જીવનમાં સમભાવ આવ્યો કે નહીં એ ક્યારે પણ ચેક કર્યું કે નહીં? કેમ ખબર પડે સમભાવ આવ્યો કે નહીં? અરે જેવા અહીંયા ઉપાશ્રયથી, વ્યાખ્યાનથી, પ્રતિક્રમણથી કે સામાયિક કરીને બહાર નીકળ્યા અને ઘરે જવું છે, ઉતાવળ છે થોડી, રિક્ષાવાળાને હાથ લાંબો કર્યો, હાથ ઉભા કર રાખ, પણ રિક્ષાવાળો ઉભો રહ્યો નહીં. બીજી રિક્ષા ગઈ, ત્રીજી, ચોથી, પાંચમી, છઠ્ઠી, બધા ખાલી ગયા, પણ એકે રિક્ષાવાળો ઉભો ના રહ્યો. પછી થાય શું છે ખબર છે? એ ઊંચા નીચા થઈ જાવ અને મંગલાચરણ ચાલુ થઈ જાય, બેસતો મહિનો પણ ના હોય અને ત્યારે જોઈ લેવાનું ભાઈ જીવનમાં સંભાવ આવ્યો નહીં. ફરી પાછું જ્યાં જવાનું તું જવાનું કેન્સલ કરી ઉપાશ્રયમાં જવાનું, ફરી સામાયિક લેવાનું કે હજી જીવનમાં સંભાવ આવ્યો નથી. ઘરે ગયા અને ખબર પડી લાઈટ જતી રહી. અરે લાઈટ જતી રહી, પાછા ઊંચા નીચા થયા. ઇલેક્ટ્રિસિટી વાળા માટે જેમ તેમ બોલ્યા, મંગલાચરણ ચાલુ, વાતમાં લાઈટ ના આવે ત્યાં સુધી સર્વમંગલ ના થાય. તો જોઈ લેવાનું સંભાવ જીવનમાં આવ્યો નથી, ફરી ઉપાશ્રય પહોંચી જવાનું, ફરી પાછું એક સામાયિક લઈ લેવાનું. આમ કરીને જીવનમાં સંભાવ નહીં આવે ત્યાં સુધી પ્રયત્ન સતત સામાયિક ના કર્યા કરવાના.